હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? ઉપર મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને ભાઈ નહીં દે મસ્ત ફ્રેશ થઈ ગયા અને હવે ઘરનું થોડું ઘણું કામકાજ છે તો ફટાફટ હવે કામકાજ કરી લઈએ. ખાવાનું બનાવ્યું. બાય બાય. બધાને ભાઈ આટલો નેનો બ્લોગ તો મિની બ્લોગ એ નહીં હોતો. ખાવાનું બનાવીને બાય બાય. વોટ ઇઝ ધીસ ભાઈલું? બોલો ભાઈ, હર હર મહાદેવ. બધાને હર હર મહાદેવ. સબસ્ક્રાઇબ લાઈક બોલો, લાઈક સાઈક કે શેર કરજો, શેર કરજો, ખેંચ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. લાઈક ફોલો કરજો. તો ફેમિલી કુલુ ને અમારે બધું બોલતા ફોલો કરજો. તો ફેમિલી કુલુ ધીમે ના ધીમે અમાર કુલુ ને હવે આવડશે, પછી કુલુ બ્લોગ સ્ટાર્ટ કરશે. કુલુ બ્લોગ સ્ટાર્ટ છે કરના વિષ્ણુ તો અમારું બ્લોગ સ્ટાર્ટ કરતા આવડે જ છે. તો ફેમિલી હવે મળીએ. આજે તો ઘણું બધું કામ છે ને આજે કામ બતાવવાનું છે. ઘણું બધું કામ છે મને તો બતાવવાનું. કાલ તો આમના કામમાં તો મને આમ હસવું આવે છે. ને આપણા કોમનું બધું હેરાન કરતી તો આ રીત છે. વિશુ વોટ ઇઝ ધીસ? ફેમિલી વિશ્વાએ હવે તો અમારી વિશ્વા પણ કુરિયર મંગાવવા માંડી છે. તો વિશ્વાનું બીજું કુરિયર આવ્યું ને હવે શું આવી જોઈ લેજો. પેલી ફેર નાઇટી આવી હતી, હાલી ફેર શું આવ્યું જો ચક્કુ આપણે હાલી ફેર 3 ટી-શર્ટો આવી ગઈ. કાની ટી-શર્ટ? તારી નહીં, દીદાની હે. દીદાએ મંગાવી હતી. તમે મંગાવતી શીખી જોજો. પહેલું પહેલું ટાક તો ખાલી દીદા ચીવું મંગાવે હા, પણ તને થઈ લે પેલા. હા ચીવી હા. એક નવિયા દીદી ટામેટો શીખો કોક. નવિયા દીદી ટામેટો કોક બોલો. બાલ મંડી જઈને થાકી ગયા તમે. નવિયા દીદી બોલો, બ્લોગ પૂરો કરવાનો હ. નવિયા દીદી કોક બોલો. તો ફેમિલી સાહેબ જો કટ્ટુ લઈને તૈયાર થઈ ગયા. હવે આપણે જવાનું છે ખેતરમાં. તો ખેતરમાં આજે માટી લાવવાની છે. સાહેબ કાલ શું કહેતા હતા? હું એકલું જઈને લઈ આવીશ માટી. પણ શું આવીશ? નકર ગોરી મારી દઈશ. જુઓ ફેમિલી, આપણે આવી જઈએ ખેતરમાં અને ખેતરમાં આજે છે ને માટી લેવાનું છે. તો સાહેબ આપણને આજે થકવાડી કાઢશે, કારણ કે આખો દિવસ કામ કરીને થાકી જવા અને પાછું વિરાટને સવારથી આવવાનું ગમતું નથી. સવારે ઉઠે 10 વાગે તો બધું કામ આપણે જ કરવાનું હોય ને. એમને 10 વાગે વહેલા કીધેલું છે કે તમારે વહેલું આવીને માટી લઈ જવાની, પણ ના, મને હંગાટ લઈને જ આવે. નકર લોકેશન અમારા વાડામાં પણ સારું હોય છે. એકન હું કહું કે કોમેડી વિડીયો ત્યાં ઉતાર દઉં કે ના ખેતરમાં જાઉં, કારણ કે ખેતરમાં મને માટી લેવા સ્પેશિયલ લઈને આવ્યું હોય છે. નકર વાડામાં ભાઈ લોકેશન બહુ મસ્ત આવે. અમારે ત્યાં પણ વિડીયો બહુ સરસ બને અને અહીંયા પણ તમે જુઓ અમૃતમન માટી જ ભરાવશે. તમે વિડીયોમાં ખાલી જોઈ લો, કારણ કે એમના કપડા બગડી જાય એટલે એ આપણને હે ને અમે જો માટી જ આપણા પાસે જ માટી ભરાવશે એવું મને લાગે હો. પણ આજે છે ને આપણે સફેદ ડ્રેસ પહેર્યો ને એટલે માટી આપણે નહીં ભરીએ, કારણ કે મારે છે ને ડ્રેસ ભાડાથી લાવેલો છે એટલે એકચ્યુઅલી મારે સાચવવાનો છે ડ્રેસને. તો ફેમિલી આજે છે ને આપણે વિરાટના પાસે માટી ભરાવશું, કારણ કે મારું સફેદ ડ્રેસ છે ને એટલે મારે ડાઘા પડી જાય. કઈ વાંધો નહીં ફેમિલી, આપણે ફેમિલી લઈ લીધી છે આપણે હવે માટી. તો કારણ કે સાહેબનું એવું કેમ કે વાડામાં થોડું ફૂલજાને એવું બધું વાવીએ ને તો લોકેશન સારું આવે ને ખેતરમાં સ્પેશિયલ આવવું ના પડે વિડીયો બનાવવા માટે. કારણ કે અમારા ઘરથી ને ખેતર લગભગ 10 કિલોમીટર જેવું દૂર હતો. ફેમિલી એટલાથી પેટ્રોલ બાળીને સ્પેશિયલ અમે વિડીયો બનાવવો હોય આવીએ. તો આખું કટ્ટું ભરાઈ ગયું ને એટલે મસ્ત ઉપાડી લેશે. ને આ ખેતરની માટી બહુ જ મસ્ત, એટલે આખી ગમણ એકવાર ભરી દેવી આખી માટીથી કમ્પ્લીટ. ને પછી બધું થોડું આબુ હ જોઈએ શું આવે તો ખબર. પેલા એકવાર ભરી દઈએ પછી વિચારીએ. એટલું વવાઈ જાય એટલે ધીમે ધીમે આખા વાડામાં બગીચા જેવું કરી દેવું. આમ કે 5 ભાઈ બેઠા હોય તો ઠંડક લાગે આપણને. ફેમિલી જોઈએ કો. તો ફેમિલી હાલો હવે આપણે જઈએ ઘરે ફટાફટ, કારણ કે અંધારું થઈ ગયું ને. હજી ઘરે છે ને ખાવા બનાવવાનું બાકી છે આપણે. પેલો વાટકો તો વાટકો લઈને આવ્યા આપણે.
ફેમિલી જો શક્તિમાન તો ફેમિલી શક્તિમાન ને ઉપાડી છે કટ્ટુ. તો આવું જોર વધારે ના કરાય. મેં કીધું કે હું પકડાવું તો પોતે વિડીયોમાં એમ તાકાત બતાવે છે બધાને કે હું કેવું કટ્ટુ ઉપાડું એમ તાકાત બતાવે છે બધાને. એટલે ફેમિલી મોડું થાય